હાલ એક ખૂબ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના દસાડાના ફતેપુરની ચોંકાવનારી ઘટના। શાળાના શિક્ષક બાળકોને સ્કૂલમાં બંધ કરી અને જતા રહ્યા। બપોરે 1 વાગ્યે બાળકો અંદર રહી ગયા હોવાની જાણ થઈ। બાળકોએ રોકકડ કરી, બૂમાબૂમ કરી અને ત્યારબાદ ખબર પડી કે બાળકો અંદર બંધ છે। શાળાના શિક્ષકની આ ઘોર બેદરકારીથી ગામમાં રોષનો માહોલ પણ ફેલાયેલો છે અને ગામના લોકોએ શાળાના તાળા તોડી બાળકોને બહાર કાઢ્યા। એક શિક્ષક ઘોર બેદરકાર શિક્ષક ગોવિંદ ડોડિયાની સામે હાલ રોષનો માહોલ છે। નાના ભૂલકાઓ ભૂલાઈ જાય આ હદે આથી કેવી બેદરકારી તેમના દ્વારા દાખવવામાં આવે છે। એ શિક્ષક ગોવિંદ ડોડિયા નામના શિક્ષક કે જેના દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે અને બાળકો એ ઓરડામાં બંધ હતા। બાળકોએ રોકકડ કરી અને ત્યારબાદ ખબર પડી। ગામના લોકો ત્યાં આવી પહોંચ્યા અને તાળા તોડી એ ભૂલકાઓને બહાર કાઢ્યા। શિક્ષકની આ હદની બેદરકારી દાખવવામાં આવી છે તેમના દ્વારા। કેટલી હદે યોગ્ય રોષનો માહોલ હાલ ગામમાં છે। બાળકોની રોકકડનો વિડીયો પણ આપ જોઈ રહ્યા છો। સુરેન્દ્રનગરની આ ઘટના છે। સુરેન્દ્રનગરના ફતેપુરની આ ચોંકાવનારી ઘટના સામે આવી। વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હિરેન ડાંગરેજા। હિરેન, જે એક ફતેપુરની ચોંકાવનારી ઘટના સામે આવી છે। લાપરવાહ શિક્ષક કે જેમને તાળું મારી દીધું, બાળકો અંદર પુરાયા અને ત્યારબાદની શું ઘટના ઘટી? ચોક્કસથી રાધા, વાત કરવામાં આવે તો સવારના સમયનો આ બનાવ છે। પાટડી તાલુકાના ફતેપુરા પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી હતી। જેમાં વાત કરવામાં આવે તો અંદાજે 20 થી વધુ ધોરણ 1માં અભ્યાસ કરતા બાળકોને શાળામાં બહારથી તાળું મારી શિક્ષકો પોતાના ઘરે જતા રહ્યા હતા। ત્યારે આ જ મામલે અંદાજે 20 થી વધુ બાળકો રડતા હોવાની ગ્રામજનો સહિત આગેવાનોને જાણ થતા શાળાનું તાળા તોડી તમામ જે બાળકો છે તેને એમ કેમ બહાર કાઢવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક શિક્ષકોની બેદરકારી સામે આવી છે અને શિક્ષણ જગતને લાંછનરૂપ આ બનાવ બન્યો છે। અંદાજે 1 કલાકથી પણ વધુ સમય શાળાના બાળકોએ ક્લાસમાં પુરાઈ રહેવું પડ્યું હતું। સરપંચ સહિતના આગેવાનો અને ગ્રામજનો એ બાળકોને સહી સલામત બહાર કાઢ્યા હતા। જ્યારે આ જ મામલે શિક્ષકો દ્વારા સમગ્ર મામલો જે છે માફી માંગી દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો હતો। જી વિરેન, જોડાયેલા રહેજો। નિકુંજ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। નિકુંજ, આજે ઘટના ઘટી સુરેન્દ્રનગરમાં, ચોંકાવનારી ઘટના છે, બાળકો ભૂલાઈ ગયા, આથી કેવી બેદરકારી? ખૂબ જ ગંભીર બેદરકારી ભર્યો આ કિસ્સો જે છે તે સામે આવ્યો છે ને જે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે તે વિડીયોની અંદર નાના ભૂલકાઓ, જે બાળકો અંદાજે લગભગ 1 ધોરણની અંદર આ ભણતા હશે, તેઓને શાળાની અંદર બંધ કરીને જે શિક્ષક છે તે પોતાના નિજી કામ માટે ચાલ્યા ગયા હતા, તે પ્રકારની હાલ વિગતો સામે આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસેડા તાલુકાના ફતેપુરા ગામ જે છે ત્યાંની આ પ્રાથમિક શાળાની ઘટના હોય તે પ્રકારની હાલ વિગતો સામે આવી રહી છે અને એક શિક્ષકનું નામ પણ સામે આવ્યું છે, જેમાં ગોવિંદભાઈ ડોડિયા નામના શિક્ષક છે કે જેઓ શાળાની અંદર બાળકોને અંદર બંધ કરીને બહારથી તાળું લગાવીને પોતાના નિજી કામ માટે નીકળી ગયા હતા અને બપોરે 1 વાગે એટલે એવો અંદાજ લગાવી શકાય કે શનિવારનો દિવસ છે એટલે સંભવિત રીતે સવારના પાળીની આ શાળા હશે અને તેના કારણે બપોરે 1 વાગે ગામના કોઈ લોકોનું ધ્યાન જાય છે ત્યારે જાય છે કે અંદર રોકકળ કરે છે, બૂમો પાડે છે કે તેમને આ સ્કૂલની અંદર બંધ કરી દીધા છે, તેમને બહાર કાઢો। ત્યારે ગામના લોકો ત્યાં પહોંચે છે, તાળું તોડે છે અને ત્યારબાદ આ નાના બાળકોને બહાર કાઢવામાં આવે છે। આ ઘટના એટલા માટે ગંભીર છે કારણ કે બાળ હૃદય હોય છે, બાળ મન હોય છે, બાળકોના મનની અંદર ખાસ કરી માનસિક પરિસ્થિતિ કયા પ્રકારની હશે કે કોઈ શાળાની અંદર બહારથી તાળું લાગેલું છે, અંદર બાળકો ફસાયેલા છે, રોકકળ કરી રહ્યા છે, બૂમો પાડી રહ્યા છે કે તેમને બહાર કાઢવામાં આવે ને એ શિક્ષક કે જેમને ભણાવવાની જવાબદારી છે, શાળાની અંદર જ્ઞાન આપવાની જવાબદારી છે, તે શિક્ષકનું જ આ પ્રકારનું બેદરકારી ભર્યું વલણ અને આ પ્રકારની બેદરકારી ભરી ઘટના જે છે તે ખૂબ જ ગંભીર છે અને આ ગંભીર ઘટના અંગે શિક્ષણ વિભાગે પણ ગંભીર પગલાઓ લેવા જોઈએ। શું ઘટના હતી તેની પણ તપાસ થવી જોઈએ અને આ શિક્ષક સામે પણ કડક પગલાઓ જે છે તે લેવા જોઈએ। માત્ર માફી માંગી લેવાથી આ ઘટના પૂરી થઈ જાય તે પ્રકારની આ ઘટના નથી, કારણ કે બાળ માનસ પર આ પ્રકારની ઘટનાની ગંભીર અસર થતી હોય છે અને ખૂબ જ ગંભીર કહી શકાય તે પ્રકારની આ ઘટના જે છે તે સામે આવી છે। બિલકુલ નિકુંજ, જે વિડીયોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય કેટલી નાની ઉંમરના બાળકો છે। નિકુંજ, આ સાથે વાલીઓનો રોષ પણ સાતમા આસમાને હશે? સ્વાભાવિક છે, પોતાના નાના બાળકોને જેમના ભરોસે શાળાની અંદર જે વાલીઓ મૂકે છે તે ભરોસો અહીં કંઈક તૂટતો હોય તે પ્રકારની સ્થિતિ છે અને તેના કારણે ગામના આગેવાનો અને ગામના વાલીઓની અંદર પણ
આક્રોશ હતો તેઓ ત્યાં પહોંચ્યા અને તેમને જ ખુદ આ બાળકોને બહાર કાઢ્યા હતા. સ્વાભાવિક છે, પોતાના વહાલ સોયા દીકરાઓને કે દીકરીઓને જ્યારે તેઓ શાળાની અંદર મૂકતા હોય, ભણવા માટે મૂકતા હોય, પરંતુ ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવે કે તેમને જ એક બંધક હોય, જાણે કોઈ બંધક હોય તે પ્રકારે તેમને શાળાની અંદર બંધ કરી દેવામાં આવે, બહાર તાળું મારી દેવામાં આવે તો ગંભીર ઘટના છે. અને ખાસ કરી કોઈ એ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બની તે ખૂબ જ ભાગ્યશાળીની બાબત છે. કારણ કે જો કોઈ બીજી અન્ય ઘટના બને, બહારથી તાળું લાગેલું હોય, કોઈ અન્ય ફાયરની ઘટના થઈ હોય કે બીજું કંઈ થયું હોય તો બાળકો કઈ રીતે બહાર નીકળી શકે તે એક મોટો પ્રશ્ન છે. બે જવાબદારીપૂર્વક વર્તન અને વ્યવહાર જે છે તે આ જે પણ શિક્ષક છે જેને પણ આ કૃત્ય કર્યું છે તેનું છે અને તેની સામે જરૂરથી ચોક્કસ ગંભીર પગલાં લેવાય તે પ્રકારની ગુજરાત ફર્સ્ટ પણ માંગ કરી રહ્યું છે. અને ત્યાંના જે બાળકો છે તેના વાલીઓ જે છે તેની પણ આ જ પ્રકારની માંગ છે કે આ પ્રકારની ગંભીરતા પૂર્વક પગલાઓ લેવાય અને આ પ્રકારની ગેરવ્યાજબી પણ અથવા તો જેનું કોઈ કહી શકાય કે જે પોતાના બાળકો ત્યાં મૂકે છે તે બાળકો સામે આ પ્રકારના ઘટના બની હોય તે ખૂબ જ શિક્ષણને લાંછન લાગે તે પ્રકારની. જી બિલકુલ નિકુંજ, આભાર આપનો તમામ માહિતી બદલ. અને ફરી એકવાર સંવાદદાતા વિરેન પાસેથી માહિતી મેળવીશું. વિરેન, જે પ્રકારની આ ઘટના છે, અક્ષમ્ય ભૂલ તેમના દ્વારા કરવામાં આવી છે, વાલીઓ દ્વારા રોષ કેટલો છે? ચોક્કસથી રાધા, જે ઘટના છે શિક્ષણ જગતને લાંછન રૂપ બનાવ છે. વાલીઓ જે છે એ પોતાના બાળકોને શિક્ષકોના ભરોસે મૂકી દેતા હોય છે, પરંતુ શિક્ષકો દ્વારા જ આ પ્રકારની જે બેદરકારી સામે આવી છે. અંદાજે 1.5 કલાક જેટલો સમય બાળકોને શાળામાં પુરાઈને રહેવું પડ્યું અને ત્યારબાદ આગેવાનો અને સરપંચને જાણ થતા વાલીઓ સહિત તારું તોડી બાળકોને બહાર કાઢ્યા હતા અને બાળકો જે છે એ રડી રહ્યા હતા, તેમજ તેમનામાં ગભરાટ પણ જોવા મળી રહી હતી. જ્યારે આ જ મામલે શિક્ષકોનો ઉધડો લેવામાં આવ્યો હતો ત્યારે શિક્ષકોએ પણ આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. અને બીજી બાજુ શાળાના આચાર્યએ પણ સમગ્ર જે બાબત છે તેને નોંધનીય બાબત અને સામાન્ય બાબત જણાવી હતી. જ્યારે વાલીઓ સહિત આગેવાનોમાં હજુ પણ આ જ મામલે રોષ જોવા મળી રહ્યો છે. જી રાજા. વિરેન, શાળાના એક પણ શિક્ષક કે આચાર્યનું કોઈનું પણ નિવેદન સામે આવ્યું છે આ ઘટના બાદ? ચોક્કસથી શાળાના આચાર્ય જે છે એમનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ પોતાનો ફોન રિસીવ કર્યો નહોતો, પરંતુ શાળાના જે શિક્ષકો છે તેમનો ઢાક પીછોડો કરવાનો શાળાના આચાર્ય દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય આ બાબતે માત્ર એટલું જ જણાવ્યું હતું કે શાળાના જે શિક્ષકો છે તેમને એવું હતું કે બાળકો જે છે પોતાના ઘરે જતા રહ્યા હતા ને એવું માની. જી ઠીક છે વિરેન, આવું છું આપની પાસે, જોડાયેલા રહેજો. પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. નવસાદભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપને પૂછવું છે કે સુરેન્દ્રનગરની શાળામાં આ એક ઘટના ઘટી છે, શિક્ષક દ્વારા તાળું મારીને જતા રહ્યા અને બાળકો અંદર પુરાઈ રહ્યા હતા, રોકકળ કરી અને ત્યારબાદ વાલીઓએ બહાર કાઢ્યા. આપની શું પ્રતિક્રિયા છે? મને પણ કલાક એક પહેલા માહિતી મળી કે સુરેન્દ્રનગર જિલ્લાનું દસાડા તાલુકાનું ફતેપુર ગામ છે, છેવાડાનું ગામ છે, ખૂબ જ અંતરિયાળ, અને ત્યાં સરકારી પ્રાથમિક શાળાની અંદર શિક્ષકોની ઘોર બેદરકારીના કારણે એ લોકો શું છે કે જનરલી થોડોક સમય આવતા હોય છે, 1-2 કલાક ભણાવે અને પછી જતા રહેતા હોય અંતરિયાળ ગામોની અંદર, પણ કે કોઈ છોકરાઓ આગા પાછા થાય નહીં એમ કેટલા માટે બહાર તાળું મારીને જતા રહ્યા. પણ પછી ભૂલી ગયા કે અમે છોકરાઓને અંદર પૂરીને ગયા છીએ અને તાળું મારીને પોતાના ઘેર જતા રહ્યા. તો 1 વાગે બાળકો જયારે ઘરે ના પહોંચ્યા અને કોઈક લોકોને સ્કૂલની બાજુમાંથી રોકકળનો અને બૂમાબૂમનો અવાજ આવ્યો એટલે ગામના આગેવાનો ત્યાં પહોંચ્યા અને ત્યારે પરિસ્થિતિ જે જોઈ એમાં જાણવા મળ્યું છે કે અનેક બાળકો પોતાના જે એના ચડ્ડી હોય કે એના વસ્ત્રોની અંદર પોતે પેશાબ કરી ગયા હતા. એ બધી ઘટનાઓ ઘટી. તાળા તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા. બાળકો પણ ખૂબ જ એકદમ ગભરાયેલી પરિસ્થિતિની અંદર મુકાઈ ગયા હતા અને એકદમ કે ને ટ્રોમોટાઇઝ થઈ ગયા બાળકો. એટલે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર જે પ્રકારે સરકારી શિક્ષણને ખતમ કરવાનું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું છે કે જેથી કરીને સરકારી જો શિક્ષણ ખતમ થાય તો એમના મળતિયાઓની ખાનગી શાળાઓની અંદર પરાણે મા બાપને પોતાના બાળકોને ભણવા મોકલવા પડે. આ પ્રકારની સરકારી માનસિકતા હોવાના કારણે નીચે શિક્ષકો પણ પછી બેદરકાર થઈ જાય છે અને ભણાવે ન ભણાવે આવી રીતે બાળકોને પૂરીને જતા રહે. વડોદરાની કરુણ ઘટના આપણે જોઈ હતી કે કેટલા બધા બાળકોના મોત થયા. સુરતની અંદર ટ્યુશન ક્લાસની અંદર બાળકો સળગીને મરી જાય. જી નૌશાદભાઈ, અને આવી બેદરકારી વારંવાર દાખવવામાં આવે છે. નૌશાદભાઈ, ફરી એકવાર આપની સાથે સંપર્ક કરીશું. આભાર આપનો ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ.
તો સુરેન્દ્રનગરના દસાડાની આ ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. એક શિક્ષક કે જેની ઘોર બેદરકારી, લાપરવાહી. એ શિક્ષક બહાર જતી વખતે તેમણે લોક માર્યો અને બાળકો અંદર પુરાઈ ગયા હતા.